હેલો એવરીવન, માયસેલ્ફ પરમ અને આજે આપણે આન્સર રાઇટિંગ કરવાના છીએ એક ક્વેશ્ચન માટે. અહીંયા આપણને ક્વેશ્ચન આપેલો છે કે ડિસ્કસ ધ સોશિયો ઇકોનોમિક ઇફેક્ટ ઓફ ધ ઇન્ટ્રોડક્શન ઓફ ધ રેલવે ઇન ધ ડિફરન્ટ કન્ટ્રીઝ. અહીંયા એક ભારતના કન્ટેક્સમાં નથી પૂછ્યું, ડિફરન્ટ કન્ટ્રીઝના કન્ટેક્સમાં પૂછ્યું છે. તો આપણે ઓફકોર્સ આપણે ભારત વિશે મોડર્ન હિસ્ટ્રીમાં વાંચ્યું એટલે ઇન્ડિયા વિશે લખી શકીએ. તે સિવાય આપણે બ્રિટેન વિશે લખી શકીએ, કેમ કે બ્રિટનમાં ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન છે, તેમાં રેલવેનો બહુ મોટો ભાગ હતો. તે સિવાય આપણે યુએસએમાં ઈસ્ટ કોસ્ટ વેસ્ટ કોસ્ટ વિશે જો તમે વર્લ્ડ હિસ્ટ્રી વાંચી હોય તો તેના વિશે લખી શકીએ. અને તેના સિવાય આપણે જો યુરોપિયન કોઈ કન્ટ્રીઝની હિસ્ટ્રી વિશે તમને જો આઈડિયા હોય તો યુરોપિયન કન્ટ્રી વિશે પણ તમે લખી શકો. અને હવે જો આપણે વાત કરીએ કે સોશિયો ઇકોનોમિક ઇમ્પેક્ટ, તો તેને ઇકોનોમિક કેવી ઇમ્પેક્ટ પહોંચાડી હશે તે આપણે જો ડિસ્કસ કરીએ તો એક તો છે કે એમાં ટ્રેડમાં વધારો કર્યો હશે અને રો મટીરિયલ અને ફાઇનલ ગુડ્સ છે તેનું ટ્રાન્સપોર્ટેશન ઇઝી બનાવ્યું હશે. તે સિવાય આપણે કહીએ તો તેના લીધે ઇન્ડસ્ટ્રી બની હશે, ઇન્ડસ્ટ્રીઝમાં વધારો થયો હશે, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું હશે, ઇન્ડસ્ટ્રીમાં વધારો થયો હશે. તે સિવાય ઇન્ડસ્ટ્રી વધે તો ત્યાં વર્કફોર્સ કામ કરવા આવે તો તેના લીધે અર્બનાઇઝેશન પણ થયું હશે અને અર્બનાઇઝેશનના લીધે ત્યાં લોકલ માર્કેટમાં વધારો થયો હશે. અને તે સિવાય જો આપણે ઇકોનોમિક જોયા અને તેવી રીતે જો આપણે સોશિયલ ઇમ્પેક્ટની વાત કરીએ તો સોશિયલમાં શું હશે કે એક યુનિટીમાં વધારો થયો હશે, નેશનલિઝમની ભાવનામાં વધારો થયો હશે, જે આપણે ભારતમાં જોયું છે, મોડર્ન હિસ્ટ્રીમાં તમે વાંચ્યું હશે. તો યુનિટી નેશનલિઝમના ભાવનામાં વધારો થયો હશે. તે સિવાય કલ્ચરલ એક્સચેન્જ છે તે પણ આપણને જોવા મળ્યા હશે. તો આ બધા સોશિયલ ઇમ્પેક્ટ છે. તો આપણે આના વિશે આગળ વાત કરીએ કે આપણે કેવી રીતે આ બધા પોઈન્ટ વાઇઝ આન્સર ફ્રેમ કરશું અને લખશું. જો આપણે આગળ વાત કરીએ તો અહીંયા ઇન્ટ્રોડક્શનમાં આપણે લખ્યું છે ધ ઇન્ટ્રોડક્શન ઓફ ધ રેલવે ઇન 19th century માર્ક ઇઝ અ સિગ્નિફિકન્ટ ટર્નિંગ પોઈન્ટ ઇન સોશિયો ઇકોનોમિક લેન્ડસ્કેપ ઓફ ધ વેરિયસ કન્ટ્રીઝ. એટલે સોશિયો ઇકોનોમિક લેન્ડસ્કેપ હતો ઘણી બધી કન્ટ્રીઓનો, એમાં એને એક સિગ્નિફિકન્ટ ચેન્જ આપ્યો હતો. એન્ડ ધીસ ટ્રાન્સફોર્મેટિવ મોડ ઓફ ધ ટ્રાન્સપોર્ટેશન ઇઝ નોટ ઓનલી રિવોલ્યુશનાઇઝ ટ્રેડ એન્ડ કોમર્સ બટ ઓલ્સો હેડ પ્રોફાઉન્ડ સોશિયલ ઇમ્પ્લિકેશન. એટલે ખાલી એક રેલવેના લીધે ખાલી ટ્રેડ જ અને બિઝનેસ જ ઇમ્પેક્ટ નહોતા થયા, તેના લીધે સામાજિક પણ ઘણી બધી એવી વસ્તુઓ હતી જેમાં પ્રોફાઉન્ડ રિવોલ્યુશનાઇઝ થઈ હતી તે સામાજિક વસ્તુઓ. હવે સેમ વસ્તુ અહીંયા નીચે ગુજરાતીમાં આવી છે, જે લોકો ગુજરાતીમાં તૈયારી કરે છે એના માટે. હવે જો આપણે એની ઇકોનોમિક ઇફેક્ટ્સની વાત કરીએ કે આર્થિક અસરોની વાત કરીએ તો આપણને ખબર જ છે, આપણે આગળ ડિસ્કસ કર્યું કે એક તો ટ્રેડ એન્ડ બિઝનેસમાં વધારો થયો હશે, એ સિવાય ઇન્ડસ્ટ્રીમાં વધારો થયો હશે. એન્ડ ઇન્ડસ્ટ્રીમાં વધારો થશે એટલે વર્કફોર્સ માટે આજુબાજુના નાના ગામડાઓ કે વિસ્તારોમાંથી પબ્લિક આવીને મોટા શહેરોમાં વસવાટ શરૂ કરશે એટલે અર્બનાઇઝેશન થશે એન્ડ અર્બનાઇઝેશનમાં વધારો થશે. અને અર્બનાઇઝેશનની સાથે આપણે કહી શકીએ કે પબ્લિકને સ્ટાન્ડર્ડ હશે જે લિવિંગના, તેમાં પણ વધારો થશે. તો આટલા આપણે આર્થિક અસરોને કહી શકીએ. તો હવે અહીંયા આપણે જો એને ડિટેલમાં જોઈએ પોઈન્ટ વાઇઝ, તો પહેલું જ છે કે ફેસિલિટેશન ઓફ ધ ટ્રેડ, વેપારને સુલભ બનાવ્યો હતો કે કોઈ એક જગ્યાએથી માલ લઈને રો મટીરિયલ લઈને કોઈ બીજી જગ્યાએ પહોંચાડી શકાતું હતું અને ફાઇનલ ગુડ્સ કોઈ એક જગ્યાએ બનતી હતી તેને બીજી જગ્યાએ પહોંચાડી શકાતી હતી. તો રેલવે ડ્રાસ્ટિકલી રિડ્યુસ ધ ટાઈમ એન્ડ કોસ્ટ ઓફ ધ ટ્રાન્સપોર્ટિંગ ગુડ. ધીસ એટલે અહીંયા એક રિડ્યુસિંગ ટાઈમ એન્ડ કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટિંગ ગુડ એની નીચે આપણે અંડરલાઇન કરી શકીએ. તેની સિવાય એફિશિયન્સી એલાઉ ફોર ધ મૂવમેન્ટ ઓફ ધ બલ્ક કમોડિટીઝ સચ ઇઝ કોલ, આયર્ન એન્ડ એગ્રીકલ્ચર પ્રોડક્ટ લીડિંગ ટુ અ સિગ્નિફિકન્ટ ઇન્ક્રીઝ ઇન ધ ટ્રેડ વોલ્યુમ્સ. તો આયર્ન, કોલ, એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ આ બધા ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે જેને આ ઇન્ડસ્ટ્રી માટે કે કોઈ પબ્લિકને ડે ટુ ડે લાઈફ માટે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી પહોંચાડી શકાતું હતું અને તેના લીધે ટ્રેડમાં પણ વધારો થતો હતો. જો અહીં આપણે ઉદાહરણની વાત કરીએ, ફોર એક્ઝામ્પલ ઇન યુનાઇટેડ સ્ટેટ્સ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ ટ્રાન્સકોન્ટિનેન્ટલ રેલ રોડ ઇન 1869 કનેક્ટેડ ધ ઈસ્ટર્ન વેસ્ટર્ન માર્કેટ, એનહાન્સ ધ ટ્રેડ એન્ડ ધ ઇકોનોમિક ઇન્ટિગ્રેશન. તો આપણે બધાને ખબર છે કે યુએસએનો નકશો કંઈક આ ટાઈપનો છે. તો આ ઈસ્ટ અને વેસ્ટ કોસ્ટ છે તેને ટ્રાન્સકોન્ટિનેન્ટલ રેલવે લાઇન દ્વારા જોડવામાં આવ્યું હતું અને તેના લીધે તેમના ટ્રેડ અને ઇકોનોમિક ઇન્ટિગ્રેશનમાં ખૂબ સારો એવો વધારો થયો હતો. હવે ગુજરાતીમાં આપણે નીચે સેમ વસ્તુ લખેલી છે. હવે બીજો પણ જોયો તો એના લીધે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ થયો હતો કે રેલવે સિસ્ટમ સ્ટિમ્યુલેટેડ ધ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન બાય પ્રોવાઇડિંગ ધ ઇન્ડસ્ટ્રી વિથ ધ નેસેસરી રો મટીરિયલ એન્ડ એનેબલિંગ ધેમ ટુ ડિસ્ટ્રીબ્યુટ ધ ફિનિશ્ડ ગુડ ટુ ધ વાઇડર નેશન. તો હવે આપણે જો અહીંયા વાત કરીએ કે અહીંયા ગુજરાતમાં ખૂબ કપાસ થાય છે, તે અહીંયાથી આપણે મુંબઈ મોકલાવી આપ્યો. મુંબઈમાં ઘણી બધી કાપડની ફેક્ટરીઓ છે, ત્યાં માલ બનશે અને તે પછી જશે દિલ્હી, કોલકાતા અને સાઉથમાં. તો આપણે કહી શકીએ કે રો મટીરિયલ હતું તે એક જગ્યાએથી આવતું હતું અને તેની ફાઇનલ ગુડ હતી
તેને વાઇડર માર્કેટમાં એટલે આખા દેશમાં કે કોઈ પણ કન્ટ્રીઓ જેમ કે અમેરિકા છે, ઈસ્ટ કોસ્ટ વેસ્ટમાં ટ્રેડ થઈ શકતો હતો. ભારતમાં બોમ્બેમાં બનેલું કાપડ દિલ્હી, કોલકાતા, સાઉથમાં ડિસ્ટ્રીબ્યુટ થતું હતું. તો તેના લીધે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથમાં વધારો થયો. અહીંયા આપણે બ્રિટનની વાત કરીએ ઉદાહરણમાં કે રેલવે બૂમ ધ coincided with the industrial revolution. There where the factory could source the material from the distance location and sell the product across the country. એટલે જેમ અહીંયા વાત કરી કે ડિસ્ટન્સ લોકેશન હોય, દૂરના વિસ્તારોમાંથી કોઈ કાચો માલ લાવી શકતા હતા અને ફાઇનલ પ્રોડક્ટને આખા દેશની અંદર વેચી શકતા હતા. હવે આ સેમ વસ્તુ ગુજરાતીમાં છે ને. આ ત્રીજો પણ જોઈએ આપણે કે અર્બનાઇઝેશન, કે નવા શહેરો અને ઉપનગરોનો વિકાસ થતો હતો. કે રેલવે કન્ટ્રીબ્યુટેડ ટુ ધ અર્બનાઇઝેશન બાય ફેસિલિટેટિંગ ધ મૂવમેન્ટ ઓફ ધ પીપલ ટુ સિટીઝ ઇન ધ સર્ચ ઓફ ધ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી. એટલે લોકો કામની શોધમાં સિટીમાં આવતા હતા અને તેના લીધે નવા નવા શહેરો બનતા ગયા, જેને અર્બનાઇઝેશન કહેવાય. સિટીઝ લાઇક માન્ચેસ્ટર એન્ડ બર્મિંગહામ ઇન ઇંગ્લેન્ડ એક્સપિરિયન્સ ધ રેપિડ ગ્રોથ ડ્યુ ટુ ધ ઇન્ફ્લક્સ ઓફ ધ વર્કર એટ્રેક્ટેડ બાય ધ ઇન્ડસ્ટ્રીયલ જોબ. ઇન્ડસ્ટ્રીયલ જોબના લીધે પબ્લિક આવા મોટા મોટા શહેરોમાં આવવા માંડી અને તેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વસ્તી વધારો પણ જોવા મળ્યો હતો અને વર્કફોર્સ પણ ઇન્ડસ્ટ્રીઝને મળી રહેતી હતી. ધીસ અર્બન માઇગ્રેશન ઓલ્સો લેડ ટુ ધ ડેવલપમેન્ટ ઓફ ધ ન્યૂ ટાઉન્સ એન્ડ ધ સબર્બ્સ અલોંગ ધ રેલવે લાઇન્સ. એટલે નવા નવા ટાઉન બનવાની શરૂઆત થઈ અને ત્યાં પણ એક નાની એવી માર્કેટની શરૂઆત થઈ હતી. તો આ એક સેમ વસ્તુ ગુજરાતીમાં છે. અને જો હવે આપણે એની સોશિયલ ઇફેક્ટની વાત કરીએ તો સોશિયલ ઇફેક્ટમાં આપણને ખબર છે કે એક યુનિટીમાં વધારો થયો હતો. કલ્ચર છે તે એકબીજાનું પબ્લિક એકબીજા સાથે શેર કરતી થઈ હતી. નેશનલિઝમનો ભાવ પબ્લિકની અંદર વધ્યો હતો, જેમ ખાસ કરીને આપણે ભારતમાં જોયું હતું. તો આવા બધા આપણને સોશિયલ ઇફેક્ટ્સ જોવા મળી હતી. જો આપણે એને પોઈન્ટ વાઇઝ જોઈએ તો એ સિવાય અહીંયા આપણને ફોટો આપ્યો છે હેલ્થનો, એજ્યુકેશનનો, પબ્લિક એકબીજા સાથે ભળે છે, તેના ઉપરથી આપણને આઈડિયા આવી શકે છે. જો આપણે વાત કરીએ તો કલ્ચરલ એક્સચેન્જ કે સંસ્કૃતિ વિનિમય થયો તો રેલવે એક્ટેડ એઝ અ કોન્ડક્ટ્સ ફોર ધ કલ્ચરલ એક્સચેન્જ બાય ધ કનેક્ટિંગ ડાયવર્સ રિજિયન એન્ડ ધ પીપલ. અલગ અલગ વિસ્તારમાં રહેતા પબ્લિક અને માણસોને એકબીજા સાથે કનેક્ટ કર્યા હતા અને તેના લીધે કલ્ચરલ એક્સચેન્જ જોવા મળતું હતું. They enable the spread of the ideas, tradition and the lifestyle, fostering the sense of the national identity. જે ભારતમાં જોવા મળ્યું હતું કે એકબીજાને આઈડિયા શેર કર્યા હતા આપણે ઇન્ડિપેન્ડન્સની મૂવમેન્ટ વખતે, એકબીજાના ટ્રેડિશન આપણે શેર કર્યા હતા, લાઇફસ્ટાઇલ શેર કરતા હતા અને તેના લીધે એક દેશમાં એકતાની ભાવનામાં પણ વધારો થયો હતો. અહીંયા ઉદાહરણમાં આપણે ભારતનું ઉદાહરણ આપ્યું છે. ધ રેલવે પ્લેડ ધ ક્રુશિયલ રોલ ઇન ધ ઇન્ટિગ્રેટિંગ ધ વેરિયસ લિંગ્વિસ્ટિક એન્ડ ધ કલ્ચરલ ગ્રુપ વિચ વોઝ પર્ટિક્યુલરલી સિગ્નિફિકન્ટ ડ્યુરિંગ ધ સ્ટ્રગલ ફોર ધ ઇન્ડિપેન્ડન્સ. અલગ અલગ ભાષા બોલતા, અલગ અલગ કલ્ચરના માણસો જ્યારે એકબીજાને મળતા થયા, એકબીજાની તકલીફોની વાત કરી, જેના લીધે ઇન્ડિપેન્ડન્સ મૂવમેન્ટમાં રેલવેએ ખૂબ મોટો ફાળો ભજવ્યો હતો, તેવું આ ઉદાહરણમાં અહીંયા આ લાઇનમાં કહેવા માગે છે. તે સેમ વસ્તુ અહીંયા ગુજરાતીમાં છે. હવે જો આપણે બીજો પણ જોઈએ કે એક્સેસ ટુ એજ્યુકેશન એન્ડ હેલ્થ કેર, કે શિક્ષણ અને આરોગ્ય સુધી પહોંચ, કે નાના ગામડાઓમાં જે દવાખાનાઓ નહોતા તે હવે મોટા સિટીમાં જ્યાં દવાખાના હતા ત્યાં સુધી જઈ શકતા હતા. તે સિવાય ઘણીવાર લોકલ ડૉક્ટર હતા તે ગામડાઓમાં આવતા હતા, અલગ અલગ ગામડાઓમાં જતા હતા, તેવું પણ રેલવેના લીધે ઇઝીલી પોસિબલ થયું હતું. તો ઇમ્પ્રૂવ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટેટ ધ એક્સેસ ટુ ધ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ હેલ્થ કેર ફેસિલિટી પર્ટિક્યુલરલી ઇન રૂરલ એરિયાઝ. પહેલાં ગામડાઓમાં એ બંને વસ્તુનો અભાવ જોવા મળતો હતો પણ હવે તેમાં વધારો થવા માંડ્યો હતો. એન્ડ ધીસ ઇન્ક્રીઝ ધ મોબિલિટી એલાઉ ફોર ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ સ્કૂલ એન્ડ hospitals in the previously isolated regions, contributing to higher literacy rates and the better health outcomes. તો હવે નાના નાના ગામડા હતા ત્યાં પણ શિક્ષણમાં વધારો જોવા મળ્યો, લિટરસી રેટમાં વધારો જોવા મળ્યો, લિવિંગ સ્ટાન્ડર્ડમાં વધારો જોવા મળ્યો અને તેના લીધે બેટર હેલ્થ આઉટકમ્સ પણ આવતા હતા. રોગચાળામાં ઘટાડો જોવા મળ્યો કે પબ્લિક જે મરી જતી હતી હેલ્થની પ્રોબ્લેમ્સના લીધે કે અમુક ટાઈમે હોસ્પિટલ ન પહોંચી શકવાના લીધે એમાં પણ ઘટાડો આવ્યો. આ સેમ વસ્તુ ગુજરાતીમાં છે. અને જો આપણે થર્ડ પોઈન્ટ જોઈએ કે તેના લીધે સોશિયલ મોબિલિટીમાં પણ વધારો આવ્યો હતો, સામાજિક ગતિશીલતા જોવા મળી હતી. કે રેલવે પ્રોવાઇડેડ ઓપોર્ચ્યુનિટી ફોર ધ સોશિયલ મોબિલિટી બાય એનેબલિંગ ઇન્ડિવિજ્યુઅલ્સ ટુ ટ્રાવેલ ફોર ધ વર્ક ઓર ધ એજ્યુકેશન. કોઈ પણ વ્યક્તિ હવે કામ માટે એક નાના શહેરમાંથી મોટા શહેરમાં જઈ શકતો હતો, ભણવા માટે જઈ શકતો હતો. એન્ડ ધીસ મોબિલિટી વોઝ પર્ટિક્યુલરલી બેનિફિશિયલ ફોર ધ માર્જિનલાઇઝ કમ્યુનિટી, allowing them to seek the better livelihood and the improve their socio-economic status. તો તેના દ્વારા શું થયું કે જે પછાત વર્ગ હતો કે જે ખૂબ પછાત અને ખરાબ પરિસ્થિતિમાં રહેતો હતો નાના ગામડાઓમાં, તે મોટા શહેરોમાં ગયો, ઇન્ડસ્ટ્રીમાં જોબ મળી અને તેના લીધે તેમના લાઇવલીહુડ અને તેમના લિવિંગ સ્ટાન્ડર્ડ્સમાં ખૂબ સારો એવો વધારો થયો, તેમની હેલ્થમાં વધારો થયો અને સોશિયો ઇકોનોમિક સ્ટેટસ હતું તેમાં પણ તેમનો વધારો થયો. સેમ વસ્તુ ગુજરાતમાં છે. સેમ વસ્તુ આપણે અહીંયા ગુજરાતીમાં જોઈ શકીએ છીએ. તો અહીંયા આપણે ફોટોમાં જોઈ શકીએ તેના લીધે મોટા મોટા શહેરો બન્યા, ટ્રેડમાં વધારો થયો, અર્બનાઇઝેશન થયું અને સોશિયો ઇકોનોમિક
ઇમ્પેક્ટ જે કરી હતી તેના લીધે સમાજમાં એકતા અને નેશનલિઝમની ભાવના જોવા મળી. અને જો આપણે કન્ક્લુઝનમાં વાત કરીએ, ઇન કન્ક્લુઝન ધ ઇન્ટ્રોડક્શન ઓફ ધ રેલવે હેઝ ફાર રીચ સોશિયો ઇકોનોમિક ઇફેક્ટ તે ટ્રાન્સપોર્ટ ધ કન્ટ્રી અક્રોસ ધ ગ્લોબ. ખાલી ભારતમાં નહીં, આખા દુનિયામાં રેલવેના લીધે સોશિયો ઇકોનોમિક ઇફેક્ટ જોવા મળી હતી અને જેને આખી દુનિયાનો નકશો ફેરવીને રાખી દીધો. બાય ફેસિલિટેટિંગ ધ ટ્રેડ, પ્રમોટિંગ ધ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ એન્ડ એન્કરેજિંગ અર્બનાઇઝેશન, રેલવે પ્લેડ અ પાઇવોટલ રોલ ઇન શેપિંગ ધ મોડર્ન ઇકોનોમીઝ. આ મોડર્ન ઇકોનોમી આપણે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થાય છે કે ઝડપથી માલ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકતા હતા, માલ સસ્તો બન્યો, ઝડપથી પ્રોડક્શન થયું. આ બધામાં રેલવેનો ખૂબ મોટો હિસ્સો હતો. એન્ડ એડિશનલી ધેર ઇમ્પેક્ટ ઓન ધ સોશિયલ સ્ટ્રક્ચર, કલ્ચરલ exchange and access to the essential service underscore their significance in the historical development of the nation. અને આ ભારત દેશની વાત કરીએ તો તેમાં પણ રેલવેનો ખૂબ અગત્યનો હિસ્સો હતો. તે રીતે દુનિયાના ઘણા બધા દેશોમાં કલ્ચરલ એક્સચેન્જ માટે અને તે સિવાય આપણે વાત કરીએ તો સોશિયલ સ્ટ્રક્ચરને ચેન્જ કરવામાં પણ રેલવેનો ખૂબ મોટો ફાળો રહ્યો હતો. અને આ સેમ વસ્તુ અહીં આપણે નીચે ગુજરાતીમાં આપેલ છે. So I hope કે તમને કંઈક નવું જાણવા મળ્યું છે, કંઈક નવું શીખવા મળ્યું છે આન્સર રાઇટિંગ વિડીયોઝમાંથી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ફોર મોર વિડીયોઝ લાઇક ધીસ.